સમાચારની શરૂઆત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તો આ સાથે જ રાજ્યના હિસાબ અને તિજોરી નિયામકમાં બઢતી સાથે બદલી કરવામાં આવી, જેમાં નાયબ હિસાબનીશ કક્ષાના કર્મીઓને બઢતી મળી છે। તો 139 હિસાબનીશને ઉચ્ચતર પગાર ધોરણનો લાભ મળ્યો છે। નાયબ હિસાબનીશ, નાયબ ઓડિટરને પણ બઢતી આપવામાં આવી છે। તો પેટા તિજોરી અધિકારીઓને પણ બઢતી મળી છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જેમાં રાજ્યના હિસાબ અને તિજોરી નિયામકમાં બઢતી સાથે બદલી કરવામાં આવી છે। તો નાયબ હિસાબનીશ કક્ષાના કર્મીઓને બઢતી મળી છે। આ સાથે જ 139 હિસાબનીશને ઉચ્ચતર પગાર ધોરણનો પણ લાભ મળ્યો, જેમાં નાયબ હિસાબનીશ, નાયબ ઓડિટરને પણ બઢતી આપવામાં આવી છે। તો પેટા તિજોરી અધિકારીઓની પણ બઢતી થઈ છે। નવો ચાર્જ સોંપવામાં આવ્યો છે, નવી જવાબદારી સોંપવામાં આવી છે। રાજ્યના હિસાબ અને તિજોરી નિયામકમાં બઢતી બદલીના આદેશ આપવામાં આવ્યા છે। 139 હિસાબનીશને ઉચ્ચતર પગાર ધોરણનો પણ લાભ મળશે। નાયબ હિસાબનીશ, નાયબ ઓડિટરને પણ બઢતી આપવામાં આવી છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। નવો ચાર્જ સોંપવામાં આવ્યો છે, જેમાં પેટા તિજોરી અધિકારીઓને પણ બઢતી આપવામાં આવી છે। તો રાજ્યના હિસાબ અને તિજોરી નિયામકમાં બઢતી સાથે બદલી કરવામાં આવી। તો માર્ગ અને મકાન વિભાગ દ્વારા બદલીના આદેશ કરવામાં આવ્યા છે। સમાચાર સામે આવી રહ્યા છે મહત્વપૂર્ણ, જેમાં અનેક જિલ્લાઓમાં ફરજ બજાવતા અધિકારીઓની બદલી કરવામાં આવી છે। 109 વર્ગ 2 ઇજનેરોની બદલી કરવામાં આવી છે। મદદનીશ ઇજનેર અને અધિક મદદનીશ ઇજનેરોની બદલી કરવામાં આવી। તો ઇજનેરોની જાહેર હિત અને સ્વયં વિનંતીથી બદલી કરવામાં આવી છે। સ્વવિનંતીથી હાલ બદલી કરવામાં આવી છે। તો આ સાથે જ માર્ગ અને મકાન વિભાગ દ્વારા બદલીના આદેશ કરવામાં આવ્યા છે। તો અનેક જિલ્લાઓમાં ફરજ બજાવતા અધિકારીઓની બદલી કરવામાં આવી છે। અન્ય જિલ્લાઓમાં પણ બદલી કરવામાં આવી છે। નવો ચાર્જ સોંપવામાં આવ્યો છે। 109 વર્ગ 2 ઇજનેરોની બદલી કરવામાં આવી છે। આ સાથે જ ઇજનેરોની જાહેર હિત અને સ્વવિનંતીથી બદલી કરવામાં આવી। તો માર્ગ મકાન વિભાગે સૌથી મોટી બદલીના આદેશ કર્યા છે, જેમાં 109 વર્ગ અને 2 ઇજનેરોની બદલી કરવામાં આવી છે।